હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો સવાર પડી ગયો ને, મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું. નાસ્તો કરવાનો હજી બાકી છે અને ઓફિસે જવાનો પણ સારો ટાઈમ થઈ ગયો છે, 8 વાગી જાય બરોબર. તો ચાલો સવારમાં નાસ્તો કરી લો અને ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો સારો. બધા વહી ગયા છે, હું એક બાકી છું. તો કે છેલ્લે હું એક જ હોય. તો નાસ્તો આવી ગયો છે, રોટલી, ચા અને આમાં છે ઘી. તો આપણે રોટલીમાં ઘી ચોપડીને ખાવાનું છે ભાઈ, દેહમાંથી મગાવ્યું હતું, આવી ગયું છે. તો પાછો ઓફિસે જવા નીકળી ગયો હું નાસ્તો કરી. તો ગાયત્રીમાં પહોંચ્યો હું અત્યારે. તો ભાઈ પહોંચી ગયો છું પાછું ઓફિસ બાજુ. હવે બપોર આપણે કન્ટિન્યુ તમને મળશું. અત્યારે આપણે કામ કરવા મળીએ ઓફિસમાં. તો મિત્રો બપોર પડી જાય છે ને, ઓફિસેથી આવ્યો છું ઘરે. અને અહીંયા છે ને ભાઈ રૂમ સાફ સફાઈ કરી મમ્મીએ રૂમની. આ બધા ડબલાને એવું બધું ધોઈ નાખ્યું છે બરોબર. થોડું બધું વસ્તુ ચડાવવાનું ચાલુ છે બધું. આપણે હાથ તો મોટું થઈને પછી બે જઈએ જમવા. હા, રૂમ સાફ કરી. એમ તો ચાલો પેલા આ ગોળ, આવો ગોળ ફૂકી વળી ગોળ. આમ જો આ ગોટલા બધા ફૂકાઈ જાય પછી એનું બનાવવાનું છે મુખવાસ. ગોટલીનો મુખવાસ કોને કોને બનાવ્યો અને કોને કોને ખાધો એ કહી દેજો. અને મુખવાસ હોય તો બને ભાઈ, ન ખબર હોય બનાવ્યો હોય એને ખબર હોય. અમારે બનાવવાનો છે ભાઈ, તમને બતાવશું વ્લોગમાં આગળ જ્યારે બનાવી ત્યારે. ગોળ આમ ફૂકી વળી ગઈ છે ગોળમાં. ખાઈએ કે તો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે બરોબર. શાક છે ને બનાવ્યું છે જોઈ મગનું શાક છે અને એમાં ભાત છે. પાછું ભાઈ મગ ભાત બનાવ્યા છે, ગરમા ગરમ રોટલો અને ઓલપા પપ્પા બનાવે છે છાશ, બ્લેન્ડરથી છાશ હલાવે છે. ચાલો તો આપણે જમી લઈએ મસ્ત મસ્ત ગોલ ગોલ ટાઈપ ગમી. બોલો ડાગો અહીં નીકળેલા આમ કરશો આમ બીસો. હા ડાગો અહીં નીકળેલો કેદી જાય. તો મિત્રો ભાઈ 8 વાગી ગયા છે ને, હું આવ્યો છું ઓફિસેથી ઘરે. જો હજી આવ્યો જ છું, 8 વાગ્યા જ છે બરોબર. તો ચાલો હાથ પગ મોઢું ધોઈ નાખ્યું અને પછી જમવા બેસી દેવી. ભૂખ લાગી છે બહુ જોરદારની. અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ છે. ઓકે મિત્રો, તો આપણે છે ને મસ્ત ક્યારનું જમી લીધું છે બરોબર. પપ્પાને હાર્દિક બી ગયા છે કેરી લેવા, 3જો ડાબો નાખો. બોલો વિચાર કરો, 2 ડાબા ખાઈ જાય. જો હવે અહીંયા 3જો ડાબો નાખવાનો હોય. આપણે છે ને કે સૌ બદલું હોય તો કેળા પડ્યા છે. ભૂખ લાગી છે, વાગી ગયા છે 10 સાડા 10 થઈ ગયા. ટાઈમ તમને બતાવો કેટલો છે. મમ્મી અહીંયા વાત કરે છે ફોનમાં. 10 વાગ્યા છે, 10 વાગ્યા છે અને આપણે ભૂખ લાગી ગઈ છે પાછી. તો ખાવાનું નહીં કંઈક ને કંઈક ઘરે હોય એટલે ખાખા ખોળા કરતા હોય બરાબર. મારી ટેવ છે ભાઈ, બીજાને ટેવ હોય તો મને ખબર નહીં હોય ભાઈ. આપણે ટેવ છે ખાવાની. આન તેને આસો કુસો ખાજા કરો, પછી ભલે પેટમાં દુખે. તો ચાલો આપણે કંઈક ખાવી હવે. મમ્મી અહીંયા શું કરે છે? એ જગ્યા ગાડી લઈને બે હતા એને કુલથી બે. મમ્મી છે ને કપડાં ફૂગવે છે. કેમ અત્યારે 4 વાગે ધોયા ને તો ફૂકાણા નહીં બરોબર. તો ભીના રહી ગયા અત્યારે ફૂગવે છે અહીંયા. અત્યારે હું સુકાઈ જાય રાતમાં. પવન ન લાગે અહીંયા. દિવસે હું પવન નહોતો, તડકો નહોતો દિવસે, પવન તો હોય ને. 4 વાગે ફૂકાણા ન હોય, 4 વાગે ધોયા હોય ને બપોર કેરનો તડકો નહીં થાય, વાદળા બહુ થાય છે એટલે એ વાત થાય છે. અમને તો ખબર ન હોય કે આપણે તો ભાઈ ઓફિસની અંદર હોય બરોબર ને, એટલે પછી કપડાં ધોવાનું મોડું થઈ ગયું. આજ રૂમ હારી કરી, પંદી રસોડું સારું કર્યું હતું. તો રૂમ રસોડું એવું સારું થઈ ગયું છે. લાગતું નથી સારું કર્યું હોય એવું. બધા ખાઈ લે રૂમ બનાવી નાખીએ. ઓહો, ટાકલા જેવી રૂમ બનાવી નાખી. કોઈ કે નહીં સારું કર્યું એમ. સરસ. લે આ બધું જો શણગારી દીધું. આ મૂર્તિ છે ને ભાઈ, બધી મકાન માલિક જ્યારે જ્ઞાન બીજે રહેવા એ દેતા ગયા. મૂર્તિ છે, મૂર્તિ છે. એટલે આ બધી મૂર્તિ જ છે ને. જો આ એટલે આ બધું એમ રમકડા બધા શું છે? હોડકામ બેઠા છે રાધા કૃષ્ણ. રાધા કૃષ્ણ આગળ છે ડગાયા એટલા બધા છે. તો વાંજરા હોત છે, વાંજરા હોત છે, વાંજરા. આમાં તો ઓયલા નથી. ડાયા 3 વાંજરા નથી. ડાયા 3 વાંજરા અને 3 ભાઈ તો છે ડાયા 3 વાંજરા. દાદા એક દિવસ સંદીપ તમારે 3 ભાઈનો મારે વિડીયો બનાવવો છે. એકને આમ કરવાનું, એકને આમ કરવાનું ને એકને આમ કરવાનું. ડાયા 3 વાંજરા થઈ જાય કા. તો ફાઇનલી ભાઈ 3જો ડાબો આવી ગયો છે કેરીનો. અને હવે ઉપર નાખે છે કેરીનો ડાબો. પાછી એક મણ કેરી લેતા આવ્યા છીએ બરાબર. ડાબો નાખવાનું ચાલુ હોય. આપણે
એક કેરી તો કાપીને ખાઈ હોત લીધી આમ મજા આવે ને ખાવી પડે ને હું આમ મન ન લેતો મન વિડીયોમાં ન લેતો તો આપણે આ વિડીયો પૂરો કરવી આજનો બ્લોગ આપણે સુધી રાખશું વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહી દીજો અને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય